નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચર કે જેમાં આપણે ચર્ચા કરી ગયા હતા જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો। જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો એટલે કે પર્ટિક્યુલર કીટકને બેક્ટેરિયા દ્વારા અથવા તો વાયરસ દ્વારા મારવામાં આવે, એના સિવાયની કોઈ અન્ય જાતિના કીટક હોય તો એ મરશે નહીં। તો સ્પેસિફિક કીટકને મારવા માટે આવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે પણ જૈવિક વડ આવે ને એટલે સમજવાનું કે સજીવોનો ઉપયોગ કરવામાં આવે। તો જૈવિક નિયંત્રકો દેટ મીન્સ કે સજીવોના ઉપયોગ દ્વારા નિયંત્રણ કરવું, તો એને જૈવિક નિયંત્રકો કહેવામાં આવે છે। હવે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આ ચેપ્ટરનો સૌથી લાસ્ટ ટોપિક એ છે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો। હવે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો એટલે કે સૂક્ષ્મજીવોનો એઝ અ ખાતર તરીકે ઉપયોગ કરવો। યાદ રાખજો, જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો એટલે કે સૂક્ષ્મજીવો જે છે તેનો ખાતર તરીકે ઉપયોગ કરવો। ખાતર તરીકે કેવી રીતે ઉપયોગ કરવો? તો સૂક્ષ્મજીવો એવા હોય કે જે કાર્બનિક દ્રવ્યો છે તો કાર્બનિક દ્રવ્યોથી જમીનને ફળદ્રુપ કરે। કેટલાક સૂક્ષ્મજીવો એવા હોય કે જમીનને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે। તો આટલો એના પરથી તમને આઈડિયા આવી ગયું કે ભૂમિ છે એટલે કે જમીન છે, તો જમીનને પોષકોથી સમૃદ્ધ બનાવવા માટે સજીવોનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તો આ જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવોનો કેમ ઉપયોગ કરવામાં આવે છે? તો ભૂમિને પોષકોથી સમૃદ્ધ કરવા માટે સૂક્ષ્મ જીવોનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે આ સૂક્ષ્મજીવો તરીકે કયા કયા જે લઈ શકીએ તેની વાત કરીએ। તો એ સૂક્ષ્મ જીવો વિશે વાત કરીએ તો સૂક્ષ્મજીવ તરીકે આપણે બેક્ટેરિયાનો પણ જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરીએ। બેક્ટેરિયાની પણ અમુક જાતિ, બધી જ જાતિ કંઈ આપણે સૂક્ષ્મજીવ જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ નહીં। આપણને મન થાય તો જમીનમાં સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા નાખી દઈ ખાતર તરીકે, તો એ ચાલશે નહીં। ઉલટી કહે શું કરશે? રોગ ફેલાવશે। એટલે પર્ટિક્યુલર જાતિ હોય કે જેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે કરી શકાય છે। પછી બેક્ટેરિયા છે, ફૂગ છે કે જેનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે પણ અમુક જ જાતિ, બરાબર। તેમજ કેટલાક સાઇનો બેક્ટેરિયા। હવે સાઇનો બેક્ટેરિયા દેટ મીન્સ નીલ, હરિત, લીલ। હવે આનું આપણે જોઈએ ને તો નીલ એટલે બ્લુ, હરિત એટલે ગ્રીન અને લીલ એટલે આલ્ગી। તો આનું આપણે શોર્ટકટ કરીએ ને બ્લુ, ગ્રીન, આલ્ગી, તો એનું શોર્ટકટ થાય BGA। તો જ્યારે પણ તમને એક્ઝામમાં BGA વર્ડ આવે દેટ મીન્સ કે બ્લુ, ગ્રીન, આલ્ગી એટલે કે સાઇનો બેક્ટેરિયા વિશે વાત કરે છે। તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની। હવે આપણે એના એક્ઝામ્પલ લઈએ। હવે એક એક્ઝામ્પલ જો કે તમને ખબર જ છે, પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે। તો પહેલું એક્ઝામ્પલ છે સિમ્બીકુળની જે વનસ્પતિ હોય તો એ વનસ્પતિના જે મૂળ હોય, બરાબર, સિમ્બીકુળની જે વનસ્પતિ હોય એટલે કે આપણે કહીએ કઠોર વર્ગની વનસ્પતિ, તો એ જે કઠોર વર્ગની વનસ્પતિ હોય તેના મૂળ હોય તે મૂળ પર એક ગાંઠનું નિર્માણ થાય છે અને એ જે ગાંઠનું નિર્માણ થાય છે એને કહેવામાં આવે છે મૂળ ગંડિકા। હવે એ જે મૂળ ગંડિકા છે કે જેની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે, બરાબર। તો હવે આ જે આવી રીતે આ જે સિમ્બીકુળની વનસ્પતિના જે મૂળ હોય ને તો એ મૂળની ઉપર આવી રીતે એક બહારની તરફ ઉપસેલી ગાંઠ જેવી રચના હોય છે। તો આ જે ગાંઠ જેવી રચના હોય ને કે જેને કહેવામાં આવે
મૂળ ગંડિકા. હવે આ જે મૂળ ગંડિકા છે કે જેની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય છે. હવે આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તેનું કામ શું? તો આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બરાબર? આ શું કરશે કે વાતાવરણમાંથી રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરશે. પછી નાઇટ્રોજનનું સ્થાપન કરીને એને નાઇટ્રેટ, નાઇટ્રાઇટ છે તેમજ એમોનિયા જેવા સ્વરૂપમાં પરિવર્તન કરે છે. અને આ જે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયા છે કે જેને સરળતાથી મૂળ શોષી શકે છે. હવે આ જે સિમ્બિકુળની વનસ્પતિ છે ને, બરાબર, તો સિમ્બિકુળની વનસ્પતિ ડાયરેક્ટ જમીનમાંથી નાઇટ્રોજનને શોષે નહીં. તો એના લીધે શું થશે? તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એની સાથે સહજીવન ગુજારે છે. આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે કે જે આ સિમ્બિકુળની વનસ્પતિના મૂળ સાથે સહજીવન ગુજારે છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે સહજીવન એટલે શું કહેવાય? પરસ્પર આપલે કરે. જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા જે છે તે મૂળને આપશે. કારણ કે ખબર જ છે આપણે કઠોર વર્ગની વનસ્પતિ હોય કે જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય અને પ્રોટીન જે છે તો એની રચનામાં નાઇટ્રોજન હોય છે, તો એટલે એને નાઇટ્રોજનની જરૂર પડે. તો એની સામે હવે ચાલો આ બેક્ટેરિયાએ નાઇટ્રોજન આપી દીધું, તો એની સામે વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું આપશે? તો યાદ રાખજો, એની સામે વનસ્પતિ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એને આશ્રય આપે છે અને ખોરાક આપે છે. તો હવે તમને એમ થાય ખોરાક એટલે કયો? તો હવે સ્વાભાવિક છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, બરાબર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક બનાવે છે ને, તો એ ખોરાક એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને આપે છે. તો આવી રીતે રાઇઝોબિયમ વનસ્પતિને નાઇટ્રોજન આપશે પોષક તત્વ તરીકે અને વનસ્પતિ એને રહેવા માટે અને ખોરાક આપે છે. તો રહેવા માટેની જગ્યા અને ખોરાક આપે છે. તો આવી રીતે આપણે એક એક્ઝામ્પલ લઈ લીધું સિમ્બિકુળની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા કે જે એકબીજા સાથે સહજીવન ગુજારે છે. હવે એના સિવાય પણ કેટલાક બેક્ટેરિયા છે, જેમ કે એઝોસ્પાઇરિલમ અને એઝેટોબેક્ટર. બરાબર? બીજો કયો બીજો છે એઝોટોબેક્ટર. હવે આ બંને આ યાદ રાખજો, આ બંને એક્ઝામ્પલ તમારે એઝોસ્પાઇરિલમ અને એઝોટોબેક્ટર. તો આ જે એઝોસ્પાઇરિલમ છે અને આ એઝેટોબેક્ટર છે, આ બંને મુક્તજીવી બેક્ટેરિયા છે. મુક્તજીવી બેક્ટેરિયા એટલે કે સહજીવનમાં રહેતા નથી, જમીનમાં મુક્તપણે સ્વતંત્ર જીવન ગુજારે છે. યાદ રાખજો, આ જે એઝોસ્પાઇરિલમ છે અને આ એઝેટોબેક્ટર છે કે જે મુક્તજીવી બેક્ટેરિયા છે. મુક્તજીવી એટલે કે જમીનમાં મુક્તપણે સ્વતંત્ર જીવન ગુજારે છે. એણે રહેવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. તો આ બંને જે મુક્તજીવી બેક્ટેરિયા છે, તો બંને મુક્તજીવી બેક્ટેરિયા કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે અને જેના પરિણામ સ્વરૂપ ભૂમિમાં નાઇટ્રોજનની માત્રા વધે. યાદ રાખજો, આ જે મુક્તજીવી બેક્ટેરિયા છે બંને કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરશે અને સ્થાપન કરે જેના લીધે જમીન છે કે જેમાં નાઇટ્રોજનની માત્રા વધે, અથવા તો એવું પણ કહી શકાય જમીન જે છે તે નાઇટ્રોજનથી સમૃદ્ધ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બેક્ટેરિયાના એક્ઝામ્પલ જોયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા, એઝોસ્પાઇરિલમ અને એઝોટોબેક્ટર. આ ત્રણ બેક્ટેરિયાના ઉપયોગ જેવા કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ફૂગનું. હવે ત્રીજું એક્ઝામ્પલ છે એ છે
ફૂગનું, અને એ ફૂગનું નામ છે ગ્લોમસ પ્રજાતિની ફૂગ. હવે આ જે ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ હોય ને, તો એ ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ હોય તે વનસ્પતિના મૂળ તંત્ર સાથે સહજીવન ગુજારે છે. એટલે કે ધારો કે આ વનસ્પતિના મૂળ છે, બરાબર, તો એ મૂળ સાથે આ જે ફૂગ હોય, ફૂગના જે કવક તંતુ એ મૂળ સાથે જોડાયેલા હોય છે. આવી રીતે જે ફૂગ હોય તો ફૂગના જે કવક તંતુ હોય કે જે મૂળ સાથે જોડાયેલા હોય છે. તો બંને એકબીજાના સાથે કનેક્ટ હોય છે. યાદ રાખજો, આ ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ છે કે જે વનસ્પતિના મૂળ સાથે જોડાયેલી હોય છે, સંકળાયેલી હોય છે. તો આવી રીતે વનસ્પતિ છે, તો વનસ્પતિના મૂળ સાથે ફૂગ જે સહજીવન ગુજારે છે ને, બરાબર, વનસ્પતિના મૂળ સાથે ફૂગ જે સહજીવન ગુજારે છે, તો એવા પ્રકારના મૂળને કવક મૂળ કહેવામાં આવે, અથવા તો એને માઇકોરાઇઝા કહેવામાં આવે છે. આ બંને વર્ડ ધ્યાનમાં રાખવાના. કવક મૂળનો અર્થ એવો થાય કે મૂળ અને ફૂગ બંને એકબીજા સાથે સહજીવન ગુજારે છે. તો હવે આજે પહેલાં આપણે વાત કરીએ ફૂગ વનસ્પતિને શું આપે. હવે ફૂગ જે છે તે વનસ્પતિને શું કરે છે ખબર? આ જે ફૂગ છે ને તે જમીનમાં અદ્રાવ્ય જે ફોસ્ફેટ સ્વરૂપો હોય ને, તો અદ્રાવ્ય ફોસ્ફેટ સ્વરૂપને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે. આ જે ફૂગ છે તે આપણે અહીંયા લખીએ વનસ્પતિને જે આપે તે, તેના વિશે પહેલાં વાત કરીએ. તો આ જે ફૂગ કે જે જમીનમાં રહેલ અદ્રાવ્ય ફોસ્ફેટને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે, દ્રાવ્ય ફોસ્ફેટ સ્વરૂપમાં ફેરવે. હવે દ્રાવ્ય ફોસ્ફેટ સ્વરૂપમાં ફેરવે ને એના લીધે શું થાય? મૂળ સરળતાથી ફોસ્ફરસનું શોષણ કરી શકે. અદ્રાવ્ય સ્વરૂપ હોય તો એ પાણી સાથે ફોસ્ફેટનું શોષણ કરી શકશે નહીં, એટલે એ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે, જેના લીધે પાણી છે તો પાણી સાથે ફોસ્ફેટનું શોષણ થઈ જશે. બીજી વસ્તુ તમે જો રચના જો કે આ જે મૂળ તંત્ર છે ને કે એને ફરતે આ ફૂગ ગોઠવાયેલી હોય છે. એના લીધે શું થાય કે મૂળ પર જીવતી જે જીવાત હોય ને, તો એ જીવાતનો ચેપ લાગતો નથી. હવે આ જે મૂળ પર આધારિત અમુક જીવાત હોય, એટલે કે મૂળને ખાય ખોરાક તરીકે, જેના લીધે મૂળ તંત્ર નબળું થઈ જાય છે અને મૂળમાં રોગ લાગવાના પણ ચાન્સીસ હોય છે. તો આ જે મૂળ છે કે જેની ફરતે આ ગ્લોમસ પ્રજાતિની ફૂગ ગોઠવાઈ જશે, જેના લીધે શું થશે? આ જીવાત જે છે તે મૂળ સુધી પહોંચી જ ન શકે. જીવાત જે હોય તે શું કહેવાય? મૂળ સુધી પહોંચી જ ન શકે. એટલે એનો અર્થ એવો થાય કે ફૂગ વનસ્પતિની રોગ પ્રતિકારકતામાં વધારો કરે, બરાબર ને? આ જે ફૂગ છે કે જે વનસ્પતિની રોગ પ્રતિકારકતામાં વધારો કરે છે, તેમજ વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા, શુષ્કતા અને ક્ષાર સામે ટકી રહેવામાં મદદરૂપ રહે. કહેવાનો અર્થ એટલો જ છે કે આ જે વનસ્પતિને સુકાઈ જતા બચાવે છે, અને જ્યારે જો જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય અથવા તો બહુ ઘટી જાય તો એની સામે પણ ટકી રહેવામાં આ ફૂગ મદદ કરે છે. તો આવી રીતે ફૂગ અને વનસ્પતિનો જો સહજીવન હોય તો વનસ્પતિને આટલા બધા ફાયદા થાય છે. તો એની સામે ફૂગને શું ફાયદા? તો વનસ્પતિ જે છે તેના બદલામાં ફૂગને આશ્રય અને ખોરાક આપે.
વનસ્પતિ જે છે તે ફૂગને આશ્રય અને ખોરાક આપે છે, એટલે કે રહેવા માટે એની સાથે જોડાય, એટલે રહેવા માટે જગ્યા બી મળી રહે અને ખાસ કરીને તો ખોરાક આપે છે. ખાસ કરીને શું આપે છે? ખોરાક આપે છે. તો આવી રીતે આ જે ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે કે જે વનસ્પતિના સર્વાંગી વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે, કે આ જે ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે જેના લીધે વનસ્પતિનું સર્વાંગી અને આપણે કહીએ સર્વાંગી એટલે કે સર્વ બધી જ રીતે સારી વૃદ્ધિ અને વિકાસ પ્રેરાય છે. તો આવી રીતે આ ફૂગ અને વનસ્પતિના સંકલનથી આટલા ફાયદા થાય છે. હવે બીજી રીતે વાત કરીએ, હવે ત્રીજો એક્ઝામ્પલ લઈએ, આપણે કીધેલું તેમ સાયનોબેક્ટેરિયા, બરાબર ને? હવે આપણે વાત કરીએ સાયનોબેક્ટેરિયા વિશે. સાયનોબેક્ટેરિયાનું મેં તમને કહી દીધેલું છે શોર્ટકટ BGA એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. હવે એના આપણે એક્ઝામ્પલ લઈએ તો એના 3 એક્ઝામ્પલ છે. એનાબીના, નોસ્ટોક અને એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. આ 3 એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા એ 3નો સમાવેશ સાયનોબેક્ટેરિયામાં થાય છે. 3નો સમાવેશ કેમાં થાય છે? સાયનોબેક્ટેરિયામાં થાય છે. હવે આ જે બેક્ટેરિયા છે ને એ વિસ્તૃત રૂપે એટલે કે બહુ મોટા પાયે ફેલાયેલા હોય. બહુ મોટા પાયે એટલે કે જમીન અને પાણી બંનેમાં રહે છે. એ જમીન અને પાણી બંનેમાં રહે છે. તો આવી રીતે એ જલીય અને સ્થલીય બંને જગ્યાએ જૈવિક ખાતર તરીકે કામ કરે છે. તો હવે એ જલીય અને સ્થલીય બંને જગ્યાએ જૈવિક ખાતર તરીકે કેવી રીતે કામ કરે તેના વિશે આપણે વાત કરીએ કે આ 3નો ફાળો શું છે ખબર? જમીનની ફળદ્રુપતા વધારે. આ 3નો ફાળો શું છે? તો એ જમીનની ફળદ્રુપતા વધારે. તો કેવી રીતે? તો આ 3ની કેપેસિટી છે કે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે. હવે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે જેના લીધે આ જે જમીન છે, પાણી છે કે જે નાઇટ્રોજનથી સમૃદ્ધ થાય, એટલે આપણે એમ કહીએ ભૂમિ પોષકથી સમૃદ્ધ બને છે. ભૂમિ શું થાય? પોષક તત્વોથી સમૃદ્ધ બને છે. તો આવી રીતે જે સાયનોબેક્ટેરિયા છે જેમ કે એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, અને આ જે 3 બેક્ટેરિયા છે કે જે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે, જેના લીધે શું થાય કે જમીનમાં રહેશે કે પાણીમાં રહેશે બંને જગ્યાએ એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરી શકે, જેના લીધે જમીન અથવા તો પાણી બંને જ્યાં રહે ત્યાં નાઇટ્રોજનથી સમૃદ્ધ બને છે. જમીનમાં રહે તો જમીન નાઇટ્રોજનથી સમૃદ્ધ રહે છે. હવે તમને એમ થાય કે પાણીમાં નાઇટ્રોજનની શું જરૂર? કેમ? પાણીમાં પણ વનસ્પતિ તો ઉગે છે ને, તો એને પણ વૃદ્ધિ અને વિકાસ કરવા માટે નાઇટ્રોજનની જરૂર પડે છે. તો એને વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજનની જરૂર પડે એટલે આવા બેક્ટેરિયા એને મદદરૂપ રહે છે. હવે ડાંગર છે તો ડાંગરની જ્યારે ખેતી કરવામાં આવે ને તેમાં સાયનોબેક્ટેરિયાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે. યાદ રાખજો, આજે ડાંગરની ખેતીમાં સાયનોબેક્ટેરિયાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેમજ આ જે બ્લુ ગ્રીન આલ્ગી છે કે જે જમીનને કાર્બનિક દ્રવ્યોથી સમૃદ્ધ કરે છે. આ જે બ્લુ ગ્રીન આલ્ગી છે કે જે ભૂમિને કાર્બનિક દ્રવ્યોથી સમૃદ્ધ કરે છે. એટલે કે આ જે બ્લુ ગ્રીન આલ્ગી છે કે જે જમીનમાં કાર્બનિક દ્રવ્યોની માત્રામાં વધારો કરે છે. અને જમીનમાં કાર્બનિક દ્રવ્યોની માત્રામાં જો વધારો થાય ને તો એને એવું કહેવામાં આવે કે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. એના લીધે શું થશે? તો જમીનની
ફળદ્રુપતામાં વધારો થાય છે। હવે આ જે ટોપિક છે કે જે 1 માર્ક માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે સિમ્બિકુની વનસ્પતિ સાથે રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવન ગુજારે। એના સિવાય તમને એવું પૂછાય નીચેનામાંથી કયા મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, તો તમને એનો આન્સર છે એઝોસ્પાઇરિલમ અને એઝોટોબેક્ટર। પછી એવું પૂછાય કે વનસ્પતિના મૂળ તંત્ર સાથે કઈ પ્રજાતિની ફૂગ જોડાયેલી હોય છે, તો ગ્લોમસ પ્રજાતિની ફૂગ। તો એનું કાર્ય શું છે, તો એ અદ્રાવ્ય ફોસ્ફેટને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે, જેના લીધે મૂળ સરળતાથી શોષી શકે। પછી બીજી સરળતાથી દ્રાવ્ય ફોસ્ફેટને શોષી શકે। બીજી વસ્તુ કે ફૂગ અને મૂળનું જે જોડાણ છે તેને શું કહેવામાં આવે, તો એને માઇકોરાઇઝા અથવા તો કવક મૂળ કહેવામાં આવે છે। પછી સાયનોબેક્ટેરિયાના તમને એક્ઝામ્પલ પૂછાય તો સાયનોબેક્ટેરિયાના 3 એનાબિના, નોસ્ટોક અને ઓસિલેટરિયા હતા। પછી ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે કોનો ઉપયોગ થાય, તો ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે। પછી એવી રીતે બી પૂછાય કે જમીન છે તો જમીનમાં કાર્બનિક દ્રવ્યોની માત્રા વધારવામાં કોનો ફાળો છે, જમીનમાં કાર્બનિક દ્રવ્યોની માત્રા વધારવામાં કોનો ફાળો છે, તો જમીનમાં કાર્બનિક દ્રવ્યોની માત્રા વધારવામાં સાયનોબેક્ટેરિયા એટલે કે બ્લુ ગ્રીન આલ્ગેનો ફાળો છે। તો આવી રીતે આના સિવાય પણ બીજા એવા ઘણા જૈવિક ખાતરો છે કે જે માર્કેટમાં અવેલેબલ છે અને જેના જ્યાં ફાયદા હોય ને ત્યાં ઉપયોગ થાય। બધા જ જૈવિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી। ભૂમિમાં જેનું પ્રમાણ ઓછું હોય એ પ્રમાણે એ જૈવિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે। હવે તમે જ લોજિકલી વિચારો કે જો આ જૈવિક ખાતરોનો જો ઉપયોગ કરવામાં આવે તેના લીધે શું થશે કે જે રાસાયણિક ખાતર છે, બરાબર, તે એ રાસાયણિક ખાતરમાં ના ઉપયોગમાં ઘટાડો થાય। હવે એના ખાતરના ઉપયોગમાં ઘટાડો થાય જેના લીધે શું થાય, હવા, પાણી અને જમીન પ્રદૂષણ નહીં થશે। ઇવન જે પ્રાણીઓ છે તે પ્રાણીઓને પર પણ હાનિકારક અસર થશે નહીં। તો હાલની જે આપણે એમ જોઈએ ને, હાલની તારીખની આપણે વાત કરીએ કે પર્યાવરણ છે કે તેમાં પ્રદૂષણની માત્રા ખૂબ જ વધી રહી છે, તો તેમજ વસ્તી પણ વધી રહેલી છે। તો લોકોની માંગને પહોંચી વળવા માટે આ જૈવિક ખાતર, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા પડે છે। પણ જો આ જૈવિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો એના લીધે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટી જાય છે અને પ્રદૂષણની માત્રા પણ ઘટવાની શરૂઆત થાય છે। તો આવી રીતે રાસાયણિક ખાતરોના જે ઉપયોગ દ્વારા સર્જાતા જે ઘણી બધી સમસ્યાઓ છે ને કે જે કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી, બરાબર, જે કાર્બનિક ખેતી અને આ જે જૈવિક ખાતરનો, બરાબર, આ કાર્બનિક ખેતી અને આ જે જૈવિક ખાતર છે તો એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। કારણ કે આ કાર્બનિક ખેતી આપણે કહીએ એટલે કે કુદરતી ખાતરનો એમાં ઉપયોગ કરવામાં આવે અને જૈવિક ખાતર એટલે કે એમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે। જો તમને ઓર્ગેનિક ખેતીનો કહું કે જે બાયોગેસ પ્લાન્ટ છે, તો બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતો જે ઘન દ્રવ્ય છે, બરાબર, કાદવ કીચડવાળો પદાર્થ, તો એનો ખાતર તરીકે ઉપયોગ થાય છે। તો આવી રીતે જૈવિક ખાતરો એટલે કે સૂક્ષ્મજીવો જે કુદરતી રીતે જમીનની ફળદ્રુપતા વધારે છે અને પ્રદૂષણ પણ ફેલાવતા નથી। મેઇન થિંગ કે એ પ્રદૂષણ પણ ફેલાવતા નથી અને બજારમાં એમ જોવા જાય ને તો નોમિનલ રેટમાં મળે છે કે ખેડૂત એને ખરીદી શકે એવા ભાવે મળે છે। હવે હાલમાં આપણી દેશમાં એમ જોવા જાય ને તો મોટા પાયે આ જૈવિક ખાતરો જે છે તે બજારમાં મળી રહે છે, ખેડૂતો એનો ઉપયોગ બી કરે છે, જેના પરિણામ સ્વરૂપ જે રાસાયણિક ખાતરો પર આધારિત ખેતી હતી તે હવે કેવી થઈ ગઈ, જૈવિક ખાતર આધારિત। થયો ને ફાયદો થઈ ગયો ને કે સૂક્ષ્મજીવો જેટલા ખરાબ છે એટલા સારા પણ છે। આપણે બંને જોઈ ગયા, રોગવાળું ચેપ્ટર ભણ્યા તેમાં આપણે જોયું કે કઈ રીતે ખરાબ છે, આ ચેપ્ટર ભણ્યા તેમાં આપણે જોયું કે સૂક્ષ્મજીવો જે છે તે ઘણા ફાયદારૂપ છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ચેપ્ટર છે તેમાં જોઈ ગયા કે દૂધ છે તો દૂધમાંથી દહીં
બનવા માટે જો જવાબદાર બેક્ટેરિયા હોય તો એ છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, બરાબર, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કે જે લેક્ટિક એસિડનું ઉત્પાદન કરે છે, જેના લીધે લેક્ટિક એસિડનું ઉત્પાદન કરે છે કે જેના લીધે દૂધ છે તે દહીંમાં પરિવર્તિત થાય છે. તો એવા પ્રકારના બેક્ટેરિયાને લેક્ટિક એસિડ બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે કે જે દહીંમાં વિટામિન B12ની માત્રામાં વધારો કરે છે અને દૂધમાં રહેલા જે પ્રોટીન છે તેમાંથી અમુક જ અંશતઃ એટલે કે થોડી જ માત્રામાં પ્રોટીનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને તમને ખબર જ છે જ્યારે પણ પેટમાં ગડબડ હોય તો પછી મમ્મી એમ કહે કે દહીં ખાઈ લે ને બેટા, થોડું સારું લાગશે, કારણ કે આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે ને એ લેક્ટિક એસિડનો સ્ત્રાવ કરે, જેના લીધે અન્ય બેક્ટેરિયાની વૃદ્ધિ થશે નહીં. હવે એવી રીતે આપણે જોયા, બીજા આપણે એક્ઝામ્પલ જોયા, જેમ કે ઠંડા પીણા, આલ્કોહોલયુક્ત પીણા બનાવવામાં ઈસ્ટનો ઉપયોગ થાય છે, બરાબર ને. આ ઈસ્ટ છે કે જેને બ્રેવર્સ ઈસ્ટ અને બેકર્સ ઈસ્ટ બંને કહેવામાં આવે છે, કે બ્રેડની આઇટમ બનાવવામાં પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે અને આલ્કોહોલયુક્ત પદાર્થ બનાવવામાં પણ બ્રેડનો ઉપયોગ થાય છે. પછી આપણે વાત કરીએ તો પેનિસિલિયમ કે જે ફૂગ છે કે જેમાંથી એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે. તો આ પણ એક ફાયદા, દવાઓ લઈએ છીએ જેના લીધે આપણને રોગ મુક્તિ મળે છે. તો રોગને અટકાવવા માટે પણ સૂક્ષ્મ જીવોની પેદાશોનું કામ પડે છે. હવે એના સિવાય આપણે વાત કરીએ તો આપણે એમ જોવા જાય તો આ વધતી જતી જે વસ્તી છે જેના લીધે આપણે કંઈ બધા જ પોષક તત્વોયુક્ત ખોરાક ખાતા નથી. આપણે બધા તો બ્રેડ બર્ગરના એકદમ શોખીન હોઈએ કે બ્રેડ બર્ગર ખાવું છે, પિઝા ખાવું છે, હોટડોગ ખાવું છે. તો એના લીધે શું થાય કે એક ટાઈમ એવો આવે કે શરીરમાં પ્રોટીનની માત્રામાં ઘટાડો થાય. તો આપણે એક ટૉપિક ભણીએ, એક કોષજન્ય પ્રોટીન, બરાબર. એક કોષજન્ય પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીન એટલે કે સિંગલ સેલ પ્રોટીન, કે જેને શોર્ટકટમાં SCP, સિંગલ સેલ પ્રોટીન, એટલે કે એક કોષીય સજીવો જે હોય ને એમાંથી પ્રોટીન મળે. એક કોષજન્ય પ્રોટીન એટલે કે એક કોષીય સજીવો હોય તો એક કોષીય સજીવોમાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહે છે, કે જેનો આપણે પૂરક આહાર તરીકે ઉપયોગ કરીએ. પૂરક આહાર તરીકે એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે ખાઈએ છીએ એમાંથી જો પૂરતી માત્રામાં પ્રોટીન ન મળે તો ડૉક્ટર આપણને કહે કે આટલી વસ્તુ ખાઓ કે જેનાથી તમને પ્રોટીન મળશે. જેમ કે આપણે લાસ્ટ યર ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા સ્પાઇરુલિના લીલ. હવે આ જે સ્પાઇરુલિના છે, સાયનોબેક્ટેરિયા, બરાબર. હવે આ જે આપણે સ્પાઇરુલિના છે નીલહરિત લીલ છે, બરાબર, કે જેમાં પ્રોટીન જે છે તે ભરપૂર માત્રામાં મળી રહે છે. તેમજ આપણે કહીએ મશરૂમ, ખાદ્ય મશરૂમ, બધા મશરૂમ ખાઈ નથી શકાતા, અમુક જ પ્રકારના મશરૂમ જે હોય તે ખાઈ શકાય છે. તો એ ખાદ્ય મશરૂમ હોય ને તો ડૉક્ટર કહે છે કે મશરૂમ્સ ખાવાના કે જેનાથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળે. હવે મશરૂમ એટલે આપણે એને બિલાડીનો ટોપ પણ કહીએ. પછી આપણે વાત કરીએ મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ બેક્ટેરિયા. મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ બેક્ટેરિયા. તો આ ત્રણે ત્રણ છે, એક તો સ્પાઇરુલિના, નીલહરિત લીલ, ત્યારબાદ ખાદ્ય મશરૂમ અને મિથાઇલોટ્રોફસ બેક્ટેરિયા. આ ત્રણે ત્રણનો પૂરક આહાર તરીકે પ્રોટીન મળી રહે એટલે ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે સ્પાઇરુલિના તેમજ બિલાડીના ટોપ બધી જાતિ નહીં, અમુક જ ખાવા લાયક હોય છે, અને મિથાઇલોટ્રોફસ બેક્ટેરિયા કે જે પ્રોટીનના પોષણ માટેના વૈકલ્પિક સ્ત્રોત છે. મનુષ્ય અને પ્રાણીઓની વધતી સંખ્યા
તમને ખબર જ છે કે મનુષ્ય અને પ્રાણીઓની સંખ્યા વધી રહેલી છે, જેના લીધે ઘણા એવા લોકો કુપોષણનો શિકાર બને છે. તો એવા લોકોને કુપોષણથી બચાવવા માટે આ બધા સૂક્ષ્મજીવો ઉપયોગી છે. હવે મશરૂમનું શાક ખાઈ લઈએ તો એના લીધે શું થાય? પ્રોટીન સારી માત્રામાં મળી રહે. તો આવી રીતે એક કોષીય પ્રોટીન એટલે કે એક કોષીય સજીવો કે જેમાંથી ઉત્તમ પ્રકારનું પ્રોટીન મળી રહે છે, જેનાથી મનુષ્ય અને પ્રાણીઓને કુપોષણની સામે બચાવી શકાય છે. હવે એના સિવાય બી આપણે વાત કરીએ એક કોષી સજીવો વિશે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, ત્યારબાદ એઝોસ્પાઇરિલમ છે, એઝેટોબેક્ટેરિયા છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે અને જમીનને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. એના સિવાય એનાબીના છે, નોસ્ટોક છે, ઓસિલોટેરિયા જેવા લીલહરિત લીલ છે, એ પણ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ બી કરે છે. પ્લસ આ ત્રણ છે એનાબીના, નોસ્ટોક અને ઓસિલોટેરિયા કે જે જમીનને આ ત્રણ જે છે કે જે જમીનને કાર્બનિક દ્રવ્યોથી ભરપૂર કરે છે, કાર્બનિક દ્રવ્યોથી સમૃદ્ધ કરે છે. આ એનાબીના છે, નોસ્ટોક છે અને ઓસિલોટેરિયા જેવા જે નીલહરિત લીલ છે કે જે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોની માત્રામાં વધારો કરે છે. બરાબર? તો આવી રીતે ભૂમિની એટલે કે જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ પોષક ઘટકો ઉમેરવામાં સૂક્ષ્મજીવોનો ખૂબ જ મોટો ફાળો છે. તો આ ચેપ્ટર દરમિયાન આપણે જેટલા એક્ઝામ્પલ જોઈ ગયા છે બેક્ટેરિયા અને એમાંથી કઈ નીપજ બનાવવામાં આવે છે તો એ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? હવે આ જે ટૉપિક છે એ 4 માર્કમાં પૂછાઈ શકે, લાંબો ટૉપિક છે, જેમાં તમારે બધા જ એક્ઝામ્પલ કમ્પલસરી ધ્યાનમાં રાખવાના, કારણ કે MCQ ઘણીવાર આ ટૉપિકમાંથી પૂછાયેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ચેપ્ટર 10 છે જે કમ્પ્લીટ થયું. હવે નેક્સ્ટ લેક્ચર કે જેમાં આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. તબ તક કે લીએ બાય બાય.